हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। अयोध्या में आज तारीख 22 जान्युआरीना रोज श्री राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव योजाई रह्यो छे। राम भक्तो घણા વર્ષોથી આ મંદિરની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે ભક્તોની રાહ પૂર્ણ થઈ છે, જેની ખુશીમાં ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં વસતા રામ ભક્તો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આણંદ જિલ્લામાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વિવિધ કાર્યક્રમો સાથે ભક્તોએ રામલલ્લાને આવકાર્યા હતા। આજે અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। રામ ભક્તો ઘણા વર્ષોથી આ મંદિરની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે ભક્તોની રાહ પૂર્ણ થઈ છે, જેની ખુશીમાં ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં વસતા રામ ભક્તો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આણંદ જિલ્લો પણ આમાંથી બાકાત નથી। આણંદ જિલ્લાનું વાસદ ગામ પણ આમાંથી બાકાત નથી। જિલ્લાના લોકલાડીલા સાંસદ મિતેશભાઈ પટેલે પણ વાસદ ખાતે મંદિરમાં પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા હતા અને વાસદમાં પણ રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સાંસદ મિતેશભાઈ પટેલ સહિત ગ્રામજનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભારત વર્ષ માટે ઐતિહાસિક દિવસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અયોધ્યા ખાતે 12/39 આજે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે। ત્યારે વાસદ ગામમાં સૌ ભક્તજનો સાથે આજે રામયાત્રા નીકળી છે અને એક ભવ્ય માહોલ વાસદ ગામમાં બન્યો છે કે ભક્તજનોને જે અયોધ્યા મંદિર માટે જે 500 વર્ષથી જે રાહ જોઈ રહ્યા હતા, આજે પૂરા ભારત દેશમાં દરેક નાગરિક એને આવકાર્યો છે અને દરેક શ્રદ્ધાળુએ આજે રામ મંદિરમાં જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય ત્યારે પૂરા ભારત દેશમાં એક દિવાળી જેવો માહોલ છે। અને આપ સૌ જોઈ રહ્યા છો કે વાસદ ગામમાં રામયાત્રા માટે આજે દરેક નાગરિક નાનામાં નાના વ્યક્તિથી મોટામાં મોટા વડીલ સુધી આજે આ યાત્રામાં સૌ જોડાયા છે। વાસદ ગામના સૌ નાગરિકોનો અને આણંદ જિલ્લાના સૌ નાગરિકોનો આજે ભવ્ય દિવસ તરીકે જે ઉજવી રહ્યા છે, સૌનો આભાર માનું છું। જય જય શ્રી રામ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।